નમસ્કાર. SY BCom સેમેસ્ટર 4 વાણિજ્ય સંચાલન બિઝનેસ મેનેજમેન્ટ. ચેપ્ટર 1 માલ સામગ્રી સંચાલન વિષય પ્રવેશ. ઇન્ટ્રોડક્શન ટુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. જેમાં આપણે માલ સામગ્રીનો અર્થ અને જુદા જુદા સ્વરૂપમાં જોવા મળતી માલ સામગ્રી વિશે વાત કરી. હવે માલ સામગ્રીની જાળવણી રાખવા માટેની જરૂરિયાત શું છે? શું કામ માલ સામગ્રીની જાળવણી કરવી જોઈએ અથવા તો એના હેતુ કયા છે? તો સૌથી પહેલો હેતુ છે કે વ્યવહારો સરળતાથી ચલાવવાનો હેતુ. કારણ કે કોઈ પણ જે બિઝનેસ હોય છે એ બિઝનેસના રોજિંદા ઘણા બધા વ્યવહારો હોય અને જેમ એ ધંધાનું સ્વરૂપ મોટું હોય એમ તેમાં ચાલતા જે વ્યવહારો છે એનું પ્રમાણ પણ વધારે હોય. તો હવે આ રોજિંદી જેટલી પણ કાર્ય ધંધામાં થતા હોય, હવે એ બધા જ કાર્ય સરળતાથી ચાલે અને જે સમયે જે વસ્તુની માલની અથવા તો કહી શકાય કે માલ સામગ્રીની ઇન્વેન્ટરીની જરૂરિયાત હોય એ સમયે એ યોગ્ય પ્રમાણમાં મળી રહે. એટલે કે ઉત્પાદન પ્રક્રિયા પણ રોકાય નહીં. જરૂર હોય ત્યારે કાચો માલ સામાન અર્થ તૈયાર માલ જે પણ ઉત્પાદનમાં જરૂરી હોય એ માલ સામાન મળી રહે અને ઉત્પાદનનું જે કામ છે તો એ સરળતાથી ચાલે. હવે ઉત્પાદન જ્યારે સરળતાથી થશે ત્યારે એ પછીના બધા જ કાર્યો વ્યવસ્થિત થશે. કારણ કે જ્યારે કોઈ ધંધાકીય એકમ હોય અને એ મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતું હોય, એટલે કે એનું સ્વરૂપ મોટું હોય, ત્યારે સૌપ્રથમ તો ઉત્પાદન થાય. ઉત્પાદન થયા પછી એ વસ્તુ છે એ ઉત્પાદન પછીના વિભાગમાં જતી હોય, એટલે કે એનો પેકિંગનો કે એના ઉપરનો રીશેપિંગનો જે પણ કોઈ વિભાગ હોય એ પેકિંગ થયા પછી એ ત્યારબાદ તૈયાર માલના વિભાગમાં જતી હોય. ત્યારબાદ એમાંથી જેટલું વેચાણ કરવાનું હોય એ વેચાણ વિભાગમાં જતી હોય. એટલે કે ઉત્પાદન વિભાગ ઉપર પાછળની જેટલી પણ પ્રક્રિયા છે એ થતી હોય. એટલે જો ઉત્પાદન સમયસર નહીં થાય તો પાછળની બધી જ પ્રક્રિયા પણ વ્યવસ્થિત નહીં થઈ શકે અને જે પ્રમાણમાં એકમનું પેઢીનું લક્ષ્ય હશે, ટાર્ગેટ હશે, એ પ્રમાણમાં વેચાણ દ્વારા નફો કરી શકાશે નહીં. તો સૌથી અગત્યની બાબત હશે કે ઉત્પાદન વ્યવસ્થિત રીતે સમયસર થાય. હવે ઉત્પાદન વ્યવસ્થિત રીતે કે સમયસર થાય એના માટે થઈને એ ખૂબ બાબત એકદમ અગત્યની છે કે એના માટેનો જે કાચો માલ છે એ તમને યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં મળી શકે. કાચો માલ છે, અર્ધ તૈયાર માલ છે, જે પણ માલની જરૂરિયાત છે તો એનો સમાવેશ ઇન્વેન્ટરીમાં થશે કે કેટલો માલ જાળવી રાખવો, એનું મેનેજમેન્ટ કરવું, એ સમજવાની બાબત ઇન્વેન્ટરીની છે, માલ સામગ્રી જાળવણીની છે. એટલે માલ સામગ્રી જાળવણીના હેતુ અથવા તો એની જરૂરિયાત કહી શકાય એટલી બધી વધારે છે. તો હવે વ્યવહારો સરળતાથી ચલાવવા માટે આપણે જોયું કે ઉત્પાદન પ્રક્રિયા ચલાવવી ખૂબ અગત્યની છે. તો ઉત્પાદન પ્રક્રિયામાં કેવા કેવા માલ સામાન આપણને જોઈતા હોય છે? પહેલી બાબત તો છે કાચો માલ. કાચો માલ જેટલા સમય તમને જોઈતું હોય એટલા સમયે તે સમયે મળી જ રહે દર વખતે એવું જરૂરી હોતું નથી. ઘણી વખત કાચો માલ મળવામાં ખૂબ લાંબો સમય ચાલ્યો જાય અને મળે તો પણ જેટલા પ્રમાણમાં જોઈતો હોય એટલા પ્રમાણમાં ન મળે, ઓછો મળે. તો આના કારણે શું થશે કે ઉત્પાદનમાં ફરી પ્રક્રિયામાં રોકાવટ આવશે. ઉત્પાદન પ્રક્રિયા એટલા સમય સુધી નહીં થઈ શકે. તો તમે અમુક પ્રમાણમાં કાચો માલ અગાઉથી મગાવીને જો એકમ રાખવામાં આવે તો એકમને જ્યારે પણ જરૂરિયાત પડે ત્યારે એને કાચો માલ મળી રહે. અને ઘણી બધી બાબત એવું હોય કે અમુક ઋતુમાં ન મળતો હોય સારો, અમુક જથ્થામાં જો વધારે લેવામાં આવે તો એને ડિસ્કાઉન્ટ મળતું હોય અને અમુક ખરીદીની શરતો પણ એના ઉપર લાગુ પ્રમાણમાં કરવામાં આવતી હોય. અને જો આ બધું ન થાય તો ઉત્પાદન પણ ન થાય, કામદારોને પણ એ સમયે નવરા રહેવું પડે અને ઉત્પાદન અટકવાથી એકમની પાછળની બધી જ પ્રક્રિયા છે એ પણ વ્યવસ્થિત રીતે નહીં થઈ શકે. તો કાચો માલ
દર વખતે દર સમયે જ્યારે પણ જરૂરિયાત હોય ત્યારે ન મળી રહે, એના માટે થઈને અમુક જથ્થો એ ઉત્પાદનના પ્રમાણમાં અમુક જથ્થો કે જેટલા પ્રમાણમાં તમારા પેઢી જે એકમ છે એ ઉત્પાદન કરતું હોય એટલા પ્રમાણમાં એનો કાચો માલ મગાવવો આવશ્યક બનતું હોય. ત્યારબાદ છે અર્ધ તૈયાર માલ. ઉત્પાદન પ્રક્રિયામાં સંતુલન રાખવાથી અર્ધ તૈયાર માલ, અંશ તૈયાર માલનો સંગ્રહ પણ આવશ્યક છે. શું કામ? કારણ કે જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે એવું જરૂરી નથી કે દરેક વસ્તુ છે એ કાચા માલ તરીકે જ એકમ વાપરવામાં આવતું હોય. તો એકમમાં ઘણી વખત અર્ધ તૈયાર માલ પણ વાપરવામાં આવતો હોય. તો આવા અલગ અલગ જેટલા પણ માલ છે એ રેડી હોવા આવશ્યક છે. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે પણ જે વસ્તુની જરૂરિયાત પડે ત્યારે એ વસ્તુ હાજર હોઈ શકે, અને એના માટે વિલંબ થાય તો ઉત્પાદનનું કામ વળી પાછું થંભી જાય. એટલે એ ના થાય એના માટે થઈ અને દરેક વસ્તુ છે એ હાજર હોવી આવશ્યક હોય છે. એટલે અર્ધ તૈયાર માલ પણ હાજર હોય તો વધુ સારી રીતે ઉત્પાદનનું કાર્ય ચાલી શકે અને એને કારણે પાછળની બીજી બધી જ પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે થઈ શકે. તૈયાર માલ. હવે તૈયાર માલ એટલે જે માલ સંપૂર્ણપણે તૈયાર છે, માત્ર વેચવાનો જ બાકી છે, બરાબર. એટલે સીધી રીતે એનો ઉપયોગમાં લઈ શકાય છે. હવે એવું કહેવામાં આવે કે કોઈક મોટા કસ્ટમર દ્વારા અથવા તો કોઈ જે વેચાણ કરતી કંપની છે એની પાસેથી મોટો ઓર્ડર આવે. હવે મોટો ઓર્ડર આવે ત્યારે ઉત્પાદન કરવા ના રોકાવાય. એટલે અમુક ઘણી બધી વસ્તુ એવી હોય કે ઓલરેડી તૈયાર કરીને રાખવામાં આવતી હોય. જેવો ઓર્ડર આવે એટલે વસ્તુ એ ગ્રાહક સુધી પહોંચાડી રાખવામાં આવે. એટલે અગાઉથી જ એ સ્ટોક પ્રમાણે વસ્તુ બનાવી રાખવામાં આવતી હોય, જેથી કરી અને જરૂરત પડે ત્યારે એ ઓર્ડર પ્રમાણે તાત્કાલિક ગ્રાહકને ડિલિવરી આપી શકાય. અને એ બધી બાબત સિવાય પણ એવું બની શકે કે અમુક ઋતુમાં જે અમુક માંગવાળો માલ છે એ પણ તૈયાર કરી અને વિતરકોના કેન્દ્ર સુધી સમયસર પહોંચાડી દેવો જોઈએ, જેથી ગ્રાહકની માંગ સમયસર સંતોષી શકાય. તો ઘણી વખત એવી હોય એવી વસ્તુઓ કે જે લાંબા સમયગાળા સુધી ટકી ન શકતી હોય અને અમુક ટૂંકા સમયગાળામાં પહોંચાડી દેવાની હોય તો જ એનો વધુ સારી રીતે ઉપયોગ થઈ શકે. તો એવી વસ્તુ પણ ઝડપથી પહોંચાડવી પડતી હોય. અને ઘણી વખત એવું બનતું હોય કે વરસાદની સિઝન હોય, ઘણી લાંબા સમય સુધી વરસાદ ચાલતો હોય અને એ વરસાદ ઝડપથી બંધ ન થતો હોય, તો આવા સમયમાં આપણે એવું હોય કે વરસાદની આગાહી હોય તો એના પહેલાં આવા પ્રકારના માલ છે એ ગ્રાહકોના ઓર્ડર મુજબ એમને પહોંચાડી દેવા પડતા હોય. તો આવી અલગ અલગ બાબતોના આધારે તૈયાર માલ થોડોક સ્ટોકમાં રાખવો કોઈ પણ ધંધાકીય એકમ કે જે સ્વરૂપમાં થોડું મોટું હોય એના માટે યોગ્ય કહેવાય. હવે આ પહેલી બાબત આપણે જોઈ કે રોજબરોજના કામકાજમાં કાંઈ કામ અટકે નહીં, ઉત્પાદન પ્રક્રિયા વ્યવસ્થિત થાય એના કારણે થઈ અને પાછળ બીજી બધી પ્રક્રિયાઓ પણ વ્યવસ્થિત થાય એના માટે રોજિંદા કામમાં માટે જરૂરી બનતી હતી. હવે બીજી વસ્તુ સાવચેતીના હેતુ માટે કે ઉત્પાદન અને વેચાણની ઘણી બધી અનિશ્ચિતતા હોય, તો એના માટે થઈને સાવચેતીના હેતુ પ્રમાણે પણ ઇન્વેન્ટરી રાખવી પડે. કે ઘણી વખત એવું થાય કે માલ તૈયાર ન હોય અને ઓર્ડર આવી જાય તો શું કરી શકાય? એટલે જો માલ ઓલરેડી તમારી પાસે બનેલો તૈયાર માલ રેડી જ હોય વેચવા માટે થઈને, તો સીધો જ એ માલ છે એ ગ્રાહક સુધી આપી શકાય છે. તો એમાં પણ એ જ રીતે 3 પ્રકારે માલમાં વિભાજન થતું હોય: કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ. તો કાચો માલ છે કે એ ઘણી વખત તમને સરળતાથી પ્રાપ્ત ન થયું હોય, અમુક કારણોસર કાચો માલ જે સમયે આવવાનો હોય એ સમયે પહોંચી ન શકે, તો ફરીથી ઉત્પાદન પ્રક્રિયા ના થઈ શકે, ઘણી બધી મુશ્કેલી સર્જાય. ઘણી વખત અમુક વસ્તુની અછત પણ થતી હોય, એના ભાવ ખૂબ વધી જતા હોય, બજારમાં અવેલેબલ જ ન હોય એવું બની જાય. ઘણી વખત એવું પણ થઈ શકે કે આગ, અકસ્માત, હડતાલ અથવા તો કોઈ વાહન વ્યવહારની મુશ્કેલી હોય, અમુક ઋતુગત કારણોને કારણે ખૂબ વરસાદ આવી ગયો હોય, તો આવી બધી બાબતમાં પણ કાચો માલ મોટા પ્રમાણમાં પહોંચવામાં વિલંબ થતો હોય. તો એ જો મગાવીને રાખવામાં આવે તો આવા બધા જે સંજોગો કહી શકાય કે જે ઓચિંતા આવી જતા હોય એને પણ ડિલે કરી શકાય, અથવા તો એ સંજોગોને કોઈ જ પ્રકારની ઉત્પાદનની પ્રક્રિયા ઉપર નડતર થાય નહીં. ત્યારબાદ અર્ધ તૈયાર માલ પણ એ જ રીતે કે ઘણી વખત એવું થાય કે ઉત્પાદન પ્રક્રિયામાં અલગ અલગ પ્રકારે વિઘ્નો આવતા હોય, તો જો માલ સ્ટોક એની પાસે પડેલો હોય તો ભાંગફોડ થઈ જાય અથવા તો ઘણી વેસ્ટેજ વયું જાય, ભૂલથી કોઈક વસ્તુ ખરાબ થઈ જાય,
તો જો માલનો સંગ્રહ કરેલો હોય તો ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ જ પ્રકારે રૂકાવટ ન આવે અને ઉત્પાદન પ્રક્રિયા વ્યવસ્થિત રીતે જેમ ચાલતી હોય એમ એના સમયસર રીતે પૂર્ણ થઈ શકે. અને તૈયાર માલ પણ એ જ બાબત છે કે માંગની અનિશ્ચિતતા હોય, માંગમાં વધારો ઘટાડો થતો હોય અને ઘણી વખત અચાનક જ કોઈ ગ્રાહક પાસેથી મોટો ઓર્ડર આવી જાય, તો આવી બધી પ્રક્રિયામાં જો તૈયાર માલ હોય તો ત્યારે ને ત્યારે એ ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડી શકાય અને માલ પહોંચાડવામાં વિલંબ ન થાય અને જેનાથી પેઢીની શાખ પણ સારી રહે. નહીંતર જો સમયસર માલ ન પહોંચી શકે તો પેઢીની શાખ ઉપર એની અસર પડે છે. અને સૌથી છેલ્લી બાબત છે કે જે સટ્ટાકીય હેતુ છે, તો એ શું કામ થાય છે? સટ્ટાકીય હેતુ એટલે કે જે બજારમાં કાળા બજાર અને અલગ અલગ પ્રકારના સટ્ટા દ્વારા માલનો સંગ્રહ કરવામાં આવતો હોય ને પછી ભાવ વધારીને પછી એ માલ વેચવામાં આવતો હોય, તો આવી ઘણી બધી બાબતો બજારમાં થતી હોય. તો ઇન્વેન્ટરી શું કામ રાખવી જોઈએ? કારણ કે ઘણી વખત ભાવમાં વધારો ઘટાડો થાય તો ઘણી વખત એવું થાય કે થોડોક જ ભાવ ઘટાડો થતો હોય ને એમાં ખૂબ મોટી માંગ અચાનક વધી જાય વસ્તુની, એવું પણ બની શકે. તો જો ઇન્વેન્ટરી હોય તો એ માંગને પહોંચી વળાય અને માંગ જેટલી હોય એના પ્રમાણમાં માલ પહોંચાડી અને નફો કમાઈ શકાય છે. તો ઘણી વખત કાચા માલ સામાનના ભાવમાં વધારો થઈ શકે અથવા તો એની અછત થઈ જાય, બરાબર. જેમ કે કપાસ, તમાકુ, તેલીબિયાં, તો હવે એ અમુક ઋતુમાં ઓછા મળતા હોય અથવા તો અમુક ઋતુમાં એના ભાવ બહુ વધી જતા હોય, તો જો એનો સ્ટોક કરેલો હોય તો ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ રૂકાવટ ન આવે. અને જેમ આપણે પહેલાં વાત કરી એમ કાચા માલ ઓછા દરે વધુ ગુણવત્તાવાળો માલ મોટા જથ્થામાં ખરીદવામાં આવતો હોય તો ડિસ્કાઉન્ટ પણ મળતું હોય, તો એ ડિસ્કાઉન્ટનો જે લાભ છે એ પણ મળી શકે. અને ઘણી વખત સરકારી ઘણી બધી નીતિઓ હોય, ઘણી બધી એના ઉપર જે ડ્યુટી લાગતી હોય, તો કર લાગતો હોય, તો એ બધાનો પણ અસર આવતી હોય એના ઉપર, તો એને પણ વધારો ઘટાડો કરવા માટે જો અગાઉથી ખરીદીને રાખવામાં આવેલું હોય તો આવી બધી બાબતો જે થતી હોય, અનિશ્ચિત બાબતો ઘણી બાબતો હોય, તો એના કારણે પણ ઉત્પાદન પ્રક્રિયામાં કોઈ જ રૂકાવટ ન આવે. અને કાચા માલ ની જે વસ્તુ છે જો એ ખરીદી, કાચા માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલ, ત્રણે બાબત એવી છે કે આ ત્રણ માલ જે એકમમાં ઇન્વેન્ટરી માલ સામગ્રી જાળવણી તરીકે જો રાખવામાં આવેલા હોય તો જરૂર પડે ત્યારે એનો ઉપયોગ થઈ શકે અને એકમની જે રોજબરોજની પ્રક્રિયાઓ છે એમાં કોઈ પ્રકારે નુકસાન ન આવે અથવા તો અડચણ ન આવે અને એ સતત ચાલુ રહી શકે. થેન્ક યુ.